મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી 29 મેના રોજ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથ આજે આણંદ તાલુકાના મોગરી ગામે પહોંચતા ખેડૂતોને કૃષિ સંલગ્ન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કૃષિ સંકલ્પ અભિયાન રથ થકી ખેડૂતોને વાવણી વખતે પડતી મુશ્કેલીઓ કેવી રીતે નિવારી શકાય તેમજ કૃષિ વૈજ્ઞાનિકોએ કરેલ સંશોધનો સીધા ખેડૂતો સુધી પહોંચાડવા માટે આ અભિયાનને પાયાની ભૂમિકા ભજવી રહ્યું છે। કૃષિ સંકલ્પ રથમાં કૃષિ સંલગ્ન સભ્યોની બનેલી ટીમો કાર્યરત છે, જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી કૃષિ વિભાગના પ્રગતિશીલ ખેડૂતો, એફપીઓ વગેરે ક્ષેત્રના સભ્યોનો સમાવેશ કરાયો છે। આ ટીમ ગામે ગામ જઈ ખેડૂતોને કૃષિલક્ષી જનજાગૃતિ કેળવશે। પ્રાકૃતિક ખેતી, ક્લાઇમેટ ચેન્જ, ખેડૂતો ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો, ખેડૂતોએ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી પાક બદલી કેવી રીતે લેવી, જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું વગેરે બાબતે સંવાદ થકી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ડ્રોન ટેકનોલોજી થકી યુરિયાનો છંટકાવ કેવી રીતે કરવો તેનો પણ નિર્દેશન કરવામાં આવનાર છે। નમસ્કાર, મારું નામ ઈશ્વર ભાભોર છે, પશુપાલન વૈજ્ઞાનિક છું। હું 29 તારીખના રોજ આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની શરૂઆત આણંદ ખાતેથી કરવામાં આવેલી હતી। તેના અંતર્ગત અમે ખેડૂતોના દ્વારે જઈ અને અનુસંધાન દ્વારા અમે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ। તેમાં આજરોજ અમે મોગરી ગામે આવેલા છે। મોગરી ગામમાં અમે ખેડૂતોને અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપેલું, જેમાં મુખ્યત્વે પ્રાકૃતિક કૃષિ કે જેમાં ગાય આધારિત ખેતી કે ગાય પ્રાકૃતિક ખેતીમાં ગાયની જરૂરિયાત શા માટે છે અને કઈ ગાયો આપણે વાપરી શકીએ છીએ, એમાં આપણી ભારતીય ઓલાદની ગાયો કેમ વાપરવી જોઈએ, એના જે પ્રાકૃતિક ખેતીના 5 આયામો છે, તો 5 આયામો આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ, એને કઈ રીતે વપરાશમાં લઈ શકીએ છીએ, કેટલા સમય સુધી વપરાશમાં લઈ શકીએ છીએ, કયા કયા પાકોમાં અમને વાપરી શકીએ છીએ, એના વિશે સવિશેષ માહિતી આપી છે। તેના સિવાય અલગ અલગ બીજા વિષયો પર માહિતી આપવામાં આવી છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી છે કે એના ફોર્મ ક્યારે ભરી શકાય છે, શું કરી શકાય છે। બીજા પાકોની માહિતી પણ આપવામાં આવી છે, જે બીજા વિષયોની પણ માહિતી આપવામાં આવી છે, જેમાં બીજ વિજ્ઞાન વિશેના વિષયોની માહિતી આપવામાં આવી છે, કીટક અને રોગોની પણ માહિતી આપવામાં આવી છે કે ખરીફ ઋતુ પૂર્વે કયા કયા પાકો કરી શકાય, ખરીફ ઋતુમાં કયા કયા પાકો કરીએ અને એમાં કયા કયા રોગો જીવાતો આવી શકે છે, તેનું નિવારણ કઈ રીતે થઈ શકે છે, પ્રાકૃતિક રીતે કઈ રીતે નિવારણ કરી શકે છે, તેના વિશેની સવિશેષ માહિતી આપણે ખેડૂતોને આપીએ છીએ। અને આ રથ આપણે અલગ અલગ દિવસે અલગ અલગ ગામોમાં જાય છે અને ખેડૂતોના દ્વારે જઈને તેમને સવિશેષ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ। શું નામ છે તમારું? મારું નામ જનકભાઈ જેઠાભાઈ પટેલ, ગામ મોગરી। આજે તેની માહિતી આપવામાં આવી। આજે ખેતીવાડી યુનિવર્સિટીમાંથી વૈજ્ઞાનિકો સાહેબો અહીંયા પધાર્યા અને અમને ખેતી વિષયક સંપૂર્ણ માહિતી આપવામાં આવી કે તમારે ખેતી કેવી રીતે કરવી અને ખેતીની અંદર કેવી દવાઓનો ઉપયોગ, કેવી રીતે દવાનો ઉપયોગ કરવો, બાગાયત ખેતી તમારે કેવી રીતે કરવી, એની સંપૂર્ણ માહિતી એમના દ્વારા અમને મળી। ખરેખર એમનો બહુ આભાર માનીએ, કારણ કે આવી માહિતી અમને પહેલી જ વખત આવી રીતે સારામાં સારી રીતે બધી સમજાવી છે અને રસપ્રદ બધી વાતો કરી અને અમને આ ખેતીની અંદર કેવી રીતે આગળ વધવું, ખેતીની અંદર કેવી રીતે ઉત્પાદન વધારે કરવું, એની સંપૂર્ણ માહિતી એમના દ્વારા અમને મળી છે, તો એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।